ઓમ નમઃ શિવાય. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસની તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. હિન્દુ પંચાંગ દરમિયાન શ્રાવણ મહિનો 5મો મહિનો છે, જે વર્ષા ઋતુ દરમિયાન આવે છે. આ શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે. આથી શિવ ભક્તો પાણીના જળ અભિષેક અને ઉપવાસ કરે છે. તમને ખબર જ હશે, સમુદ્ર મંથન દ્વારા નીકળેલા વિષને ભગવાન શિવે પીધું હતું. આથી જ આ વિષની બળતરા દૂર કરવા અને ભગવાન શિવને શાંતિ આપવા માટે જળાભિષેકની પરંપરા શરૂ થઈ. આપણે જળની જેમ આપણા જીવનને શુદ્ધ અને પ્રવાહિત કરીને ભગવાન શિવને ચડાવવાનું છે. શ્રાવણ એ શિવનો મહિનો છે, પણ મને તો એવું લાગે છે કે શ્રાવણ શબ્દ શ્રવણ સાથે આવ્યો હશે. શ્રવણ એટલે સાંભળવું. આ મહિના દરમિયાન ભજન, કીર્તન, ઈશ્વરનું સત્સંગ અને શિવના નામનું સતત જાપ થતો હોય છે. જેમ જેમ વ્યક્તિ એ શ્રવણ કરતો જાય તેમ તેમ એનું મન પરિવર્તન થતું જાય, કે કોઈ પણ શુભ કામની શરૂઆત શ્રવણથી થતી હોય છે. ઉપનિષદો પણ કહે છે, શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. એટલે જ કદાચ આ શ્રાવણ મહિનો આપણને ઈશ્વરનું શ્રવણ કરીને પ્રભુમય બનવા માટેની પ્રેરણા આપે છે. તો ચાલો આપણે આ પવિત્ર શ્રાવણ માસને ઈશ્વરના શ્રવણથી ઉજવીશું. ઓમ નમઃ શિવાય.